તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. પાર્ટીના જિલ્લા એસટી સેલ મોરચાના જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ગોહિલે પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. રાજીનામું આપ્યા બાદ તેમણે પાર્ટી સામે ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં પૈસાના તોડ તેમજ પાયાના કાર્યકરોની અવગણના જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે. અને તેમના જણાવ્યા મુજબ સંગઠનમાં ઘણા કાર્યકરો અસંતોષમાં હતા અને જેના કારણે તેઓએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. ધીરુભાઈ સાથે કરુણાબેન, દીપકભાઈ જેઠવા અને માધવજીભાઈ રાઠોડ સહિતના હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. હું છેલ્લા 2018 થી આમ આદમી પાર્ટીમાં કેજરીવાલના અમુક સૂચનોને લીધે જે રોજગારી અને આવા ઘણા મુદ્દા હતા એનાથી પ્રેરાઈને હું 2018માં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો. છેલ્લા 4 વર્ષથી હું જુનાગઢ જિલ્લાના એસી સેલનો પ્રમુખ તરીકે મેં મારી ફરજ બજાવી. પણ ઘણો સમયથી મેં આનું આખું પહેલેથી હું એક સંગઠનનો માણસ હતો, એટલે નજીકથી આ લોકોને મેં ઓળખ્યા. ત્યારે મને ખબર પડી કે આ તો ભાજપની બી ટીમ છે. આ અત્યારના સિચ્યુએશન પ્રમાણે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે ત્યારે પૈસાનો તોડ કરી અને આ લોકોએ ટિકિટ દીધી. જે પાયાના કાર્યકર્તા હતા એને સાઇડલાઇન કર્યા છે. આ બધે હું મારી નરી આંખે અને વાસ્તવિકતા હું તમને કહું છું, બધું જ જોયેલ. અને હમણાં 2025માં પણ આપણે જુનાગઢ જિલ્લાની જે નગરપાલિકાની ચૂંટણી ગઈ તેમાં અમારો આમ આદમી પાર્ટીનો એક કાર્યકર છૂટાણો નહીં. એનું કારણ કે ભાજપ પાસેથી પૈસા લઈ અને આ લોકોએ એક ઉમેદવાર છે, 3 ઉમેદવાર ઉભા રાખવાની જગ્યાએ એક ઉમેદવાર ઉભો રાખ્યો અને પાછું ફોર્મ ખેંચાવી લીધું, એટલે આમાં વિનર થઈ ગયો. એટલે આ ભાજપની બી ટીમ છે. હું તો ઘણા આને રાજીનામા દીધા પછી મારી મોટી ટીમ આખું આમ આદમી પાર્ટીમાંથી સંગઠન બધું મારી સાથે છે. ને આજની તારીખમાં 12 તારીખે હું આજ કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થયો હું. અમિત પટેલ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આજ રોજ અમારા પ્રદેશના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, પ્રભારી શ્રી શૈનાથબેનની ઉપસ્થિતિમાં અમે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે ખૂબ મહત્વના આગેવાન આમ આદમી પાર્ટીમાં જેમનો સિંહ ફાળો હતો એવા એસી એસટી સેલના પ્રમુખ સન્માનીય ધીરુભાઈ ગોહિલ, એવા જ બેન શ્રી કરુણાબેન, એવા જ ભાઈ શ્રી દીપકભાઈ જેઠવા અને માધવભાઈ રાઠોડ, આ તમામ લોકોને કોંગ્રેસ પાર્ટીમાં પ્રમુખ તરીકે આવકારું છું. એ લોકો વહેલી તકે ખબર પડી ગઈ કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમમાં કામ કરવા કરતા કોંગ્રેસમાં જોડાય અને કોંગ્રેસને મજબૂત બનાવી લોકોનો અવાજ બનીએ અને વિપક્ષ તરીકે મહત્વની ભૂમિકા એ કોંગ્રેસ પાર્ટી નિભાવે છે ત્યારે સત્તા સુધી પહોંચાડીએ એ માટેનો એને નિર્ધાર કર્યો છે. આવનારા દિવસોમાં યોગ્ય એમને સ્થાન આપી અને કોંગ્રેસમાં એ કાયમિક માટે જોડાના છે ત્યારે એમને આવકારું છું.